કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડેમીમાં સ્વાગત કરું છું। ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર। તો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું સ્વરિત શ્રેણી એટલે કે હાર્મોનિક પ્રોગ્રેશનની। બહુ જ અગત્યનું છે। એની પહેલા જે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ બે લેક્ચરમાં આપણે શું જોયું, સ્વાધ્યાયના દાખલાઓ જોઈ લીધા। એના આગળના લેક્ચરમાં આગળ વાત કરીએ તો આપણે શું જોયું હતું, સમાંતર સમગુણોત્તર શ્રેણી, મતલબ કે બંનેનું કોમ્બિનેશન હોય એ વાળા। તો એને રિલેટેડ કેટલાક હું તમને સમેશનના ફોર્મ્યુલા આપીશ, એટલે કે સરવાળા શોધવાના કેટલાક દાખલાઓ આપીશ, તો એ જલ્દીથી સોલ્વ કરી દો। तो पहला क्वेश्चन છે મારી પાસે એ છે, બરાબર, આનો n ટર્મનો સરવાળો શોધવાનો છે। પછી બીજો સવાલ છે મારી પાસે, બરાબર। તો આના તમારે સવાલના જવાબ શોધવાના છે। અને કઈ મેથડ યુઝ કરશું, લાસ્ટ ટાઈમ જે મેથડ યુઝ કરી હતી એ જ મેથડ। કઈ મેથડ યુઝ કરી હતી યાદ કરો। તો આપણે s બરાબર શું લખતા હતા, s બરાબર જે આપ્યું છે એ લખી દેતા હતા। તો લાસ્ટ પદ શું આવશે, કોણ કહી શકે, nx રેઝ ટુ n માઈનસ 1, nx રેઝ ટુ n માઈનસ 1 જ આવશે ને? યસ। તો n નું પદ શું છે મારી પાસે, nx રેઝ ટુ n માઈનસ 1 છે। હવે મારે શું કરવાનું છે, s કોણ ગુણાય છે, r કોણ છે આમાં, સમગુણોત્તર શ્રેણીમાં કોણ ગુણાય છે, x ગુણાતો જાય છે દર વખતે, એટલે હું શું કરીશ, s x ઇન્ટુ લઈ લઈશ, s ઇન્ટુ x લઈ લઈશ। તો શું મળશે મને, x પછી શું મળશે 2x સ્ક્વેર, પછી શું મળશે 3x ક્યુબ પ્લસ લેસ 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 પ્લસ n માઈનસ 1 x રેઝ ટુ n માઈનસ 1 પ્લસ n x રેઝ ટુ n, બરાબર છે, આવું જ મળશે। હવે આની બાદબાકી લઈ લઈશ તો શું મળશે, આની બાદબાકી લઈ લઈશું, શું મળશે, s 1 માઈનસ x ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1 તો 1 આવશે, આ બંનેનું ઉડી જશે, 2x માંથી શું કેન્સલ થશે, x કેન્સલ, એટલે કે શું આવશે, પ્લસ x, અહીંયા શું વધશે આપણી પાસે, x સ્ક્વેર, અહીંયા શું વધશે આપણી પાસે, x ક્યુબ। તો લાસ્ટમાં શું આવશે બોલો, લાસ્ટમાં અહીંથી આવશે x રેઝ ટુ n માઈનસ 1 માઈનસ nx રેઝ ટુ n માઈનસ nx રેઝ ટુ n। તો તમે જોઈ શકો છો કે આ શું બની ગઈ છે અહીંયાથી, અગર આખે આખીની લઈ લો તો પણ આ સમગુણોત્તર શ્રેણી છે કે નહીં। સમગુણોત્તર શ્રેણીના પદ કેટલા છે, 1 2 3 થી લઈને n માઈનસ 1, અને પહેલું પદ શું છે 1, તો કેટલા પદ કહી શકાય, n પદો છે। n પદો હોય તો n પદો માટેનું સૂત્ર બોલો જલ્દીથી, a 1 r રેઝ ટુ n, એટલે કે શું છે અહીંયા r શું છે આપણી પાસે, x છે, તો x રેઝ ટુ n માઈનસ 1 ડિવાઇડ બાય x માઈનસ 1, બરાબર છે। ચાલો આગળ જઈએ, આગળ જુઓ, આગળ શું છે આપણી પાસે, માઈનસ n x રેઝ ટુ n, ઓકે। હવે શું કહીશ, s 1 માઈનસ x ને નીચે લઈ લો તો s બરાબર શું લખાશે, x રેઝ ટુ n માઈનસ 1 ડિવાઇડ બાય x માઈનસ 1 નો વર્ગ લખી દો, પણ માઈનસ કોમન લેવું પડશે, કારણ કે અહીંયા શું છે 1 માઈનસ x છે, તો જ્યારે હું એને x માઈનસ 1 બનાવીશ તો ત્યારે શું લેવું પડશે, માઈનસ કોમન લેવું પડશે, તો માઈનસ x માઈનસ 1 નો વર્ગ માઈનસ nx રેઝ ટુ n। તો આ શું થઈ ગયું, n પદોનું સરવાળાનું સૂત્ર થઈ ગયું। શું થઈ ગયું, n પદોના સરવાળાનું સૂત્ર થઈ ગયું। કેટલા લોકોને આ મેથડ થી આ દાખલો પણ આવડશે, કેટલા લોકો બીજો દાખલો પણ કરી શકશે, અગર આ મેથડને મારે યુઝ કરવી હોય તો એમાં શું આવશે તમારી પાસે, ચાલો અગર હું અહીંયા લખી દઉં તો ખબર પડશે તમને। ચાલો અહીંયા શું લખાશે, પહેલા તો મને કીધું કે આમાં શું છે, બરાબર, r શું છે, r કેટલા વડે ગુણાય છે, તો તમે કહેશો 1/2 વડે બધા પદ ગુણાય છે। સો આને હું શું માની લઉં, s માની લઉં, અને s ઇન્ટુ હાફ, તો શું થઈ જશે, s ઇન્ટુ હાફ, 1 ઇન્ટુ હાફ શું થશે 1/2 પ્લસ 3/2 ઇન્ટુ 3/4 આવશે, પછી શું થશે 5/8 આવશે, 7/16 આવશે, થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી જાય છે। સો આનો આન્સર શું આવશે, કોઈ કહી શકે, માઈનસ કરશું તો s 1 માઈનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1 તો 1 રહેશે, 3/2 માંથી 1/2 જશે તો શું રહેશે 1, ચાલો 5/4 માંથી 3/4 જશે તો શું રહેશે 1/2, પછી અહીંયા શું રહેશે 1/4
અહીંયા શું રહેશે 1/8 ઇન્ફાઇનાઇટ સુધી. સો 1 ને છોડીને આ 1 ને છોડી દો, પણ આ શું છે સમગુણોત્તર શ્રેણી છે કે નહીં? અગર હું 1 ને છોડી દઉં તો આ આખી સમગુણોત્તર શ્રેણી છે કે નહીં? અધરવાઇઝ તમે શું કહી શકો, પહેલું પદને શું બનાવી લો, આને શું લખી શકો 2/2. શું લખી શકો 2/2 લખવાની જરૂર નથી, આ 1 છે તો અહીંયા 2 લઈ લો, 2 + 1. ચલો એને છોડો, હમણાં 1 છે ને 1 જ રાખો. આને આપણે શું કહી શકીએ, સમગુણોત્તર શ્રેણીમાં લઈ શકીએ અને ઇન્ફાઇનાઇટ સુધી જાય છે તો આનો આન્સર શું આવશે 1/1 - r, એટલે કે 1/1 - half is equal to 2 આન્સર આવશે. ચેક કરો શું આન્સર આવે છે, 2 આવે છે, 2 આવે છે, તો આ 1 + 2 થઈ ગયું, તો s બરાબર 1 + 2 / half, આન્સર will be 6. સો આનો આન્સર 6 આવશે. સમજ પડે છે વસ્તુમાં? પડે છે. ચલો 2/3 ને હું શું લખી શકું, આપણે આવા દાખલા એકવાર જોઈ લીધો છે છતાં પણ તમને કરાવું છું. 2/3 ને હું લખી શકું 1 - 1/3 પ્લસ આને શું લખી શકું 1 - 1/9 પ્લસ આને શું લખી શકું 1 - 1/27 પ્લસ આને લખી શકું 1 - 1/81. કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવે છે? ચલો આ રકમ લખી લીધી છે ને? યસ. તો આ તો ઉપરના દાખલા પ્રમાણે જ છે, તો આ તો તમે ગણી શકશો. ચલો શું આવી ગયું આમાં, કેવું છે ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી જાય છે. સો ઇન્ફાઇનાઇટ કે n ટર્મ્સ જ આવશે. આમાં બી શું આવશે n ટર્મ્સ આવશે, n પદ આવશે. n પદ આવવાથી શું થશે, 1 કેટલી વાર છે 1 + 1 + 1 + કેટલી વાર n ટાઈમ્સ, પ્લસ કે માઈનસ છે તો માઈનસ કોમન લઈ લો, અંદર શું રહેશે 1/3 + 1/9 + 1/27 + 1/81, ક્યાં સુધી n પદો. સો આનો જવાબ બોલો શું આવશે, n આવશે. 1 + 1 + 1 + 1 + n વખત કરીએ તો જવાબ શું આવે, n જ આવે. માઈનસ 1/3 1/9 1/27 શું થઈ ગઈ સમગુણોત્તર શ્રેણી. a શું છે 1/3, r શું છે 1/3, 1/3 ની કેટલા પદો છે અંદર n પદો, એટલે કે કેટલા આવશે n આવશે -1 / 1/3 -1. ચલો જલ્દીથી આનો આન્સર લખી દો, તો આ એનો જવાબ થઈ જશે. સમજ આવે છે કેવી રીતે કરીએ છીએ આપણે? તો આ રીતે આપણે કોઈ પણ દાખલાઓને ગણી શકીએ છીએ. ચાલો જલ્દીથી લખી લો. જલ્દીથી લખી લો. નેક્સ્ટ ચલો લખાઈ ગયું છે, વિડિયો પોઝ કરીને લખી લો. ચાલો હવે હેડિંગ આપો સ્વરિત શ્રેણી. શું હેડિંગ આપો, સ્વરિત શ્રેણી એટલે કે હાર્મોનિક પ્રોગ્રેશન. હાર્મોનિક પ્રોગ્રેશન. ચલો પહેલો મુદ્દો લખી દો. સમાંતર શ્રેણીના પદોના વ્યસ્તથી મળતી શ્રેણીને, સમાંતર શ્રેણીના પદોના વ્યસ્ત કરવાથી મળતી શ્રેણીને સ્વરિત શ્રેણી કહે છે. સમાંતર શ્રેણીના પદોના વ્યસ્ત કરવાથી મળતી શ્રેણીને સ્વરિત શ્રેણી કહે છે. હવે સમાંતર શ્રેણી શું છે બધાને ખબર છે, a + b a + 2d a + 3d, બરાબર. a + 2d a + 3d બરાબર છે, a + n - 1d. ચાલો હવે મારું કામ શું છે, આને ઉલટું લેવા, મતલબ કે આનું વ્યસ્ત, a નું વ્યસ્ત શું થશે 1/a, a + d નું વ્યસ્ત શું થશે a + d, આનું વ્યસ્ત શું થશે a + 2d, તો અહીંયા શું હશે 1/a + n - 1d. સમજાય છે? તો આને શું કહેવામાં આવશે, સ્વરિત શ્રેણી. આને શું કહેવામાં આવશે, સ્વરિત શ્રેણી કહેવામાં આવશે. તો જલ્દી લખી લો કે સમાંતર શ્રેણીના દરેક પદને અગર હું વ્યસ્ત કરતો જાઉં તો મને શું મળશે, સ્વરિત શ્રેણી મળી જશે. સ્વરિત શ્રેણી શું છે, તો સ્વરિત શ્રેણીનું જે બી પદ હશે એ સમાંતર શ્રેણીના પદથી વ્યસ્ત હશે. ઓકે ચાલો લખી લો જલ્દીથી.
ચાલો બીજું ખાસ પદ tn બરાબર શું છે 1 ડિવાઇડ બાય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. પણ અહીંયા ધ્યાન એ રાખવાનું છે એ શું છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે. યાદ રાખજો કોનું પ્રથમ પદ છે સમાંતર શ્રેણીનું ના કે સ્વરિત શ્રેણીનું. તો એ જે છે શું છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે અને d શું છે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. તો આમાં આપણે શું કરશું આમાં આપણે કઈ નહીં કરીએ જ્યારે પણ આપણે સ્વરિત શ્રેણી આપશે એને આપણે શેમાં કન્વર્ટ કરી નાખશું ડાયરેક્ટ એને સમાંતર શ્રેણીમાં કન્વર્ટ કરી નાખશું અને જે પણ પૂછ્યું હશે એ સમાંતર શ્રેણી માટે શોધીને પછી એને શેમાં ફેરવી નાખશું પાછા સ્વરિત શ્રેણીમાં. સિમ્પલ પ્રોસીજર છે બહુ ઈઝી ક્વેશ્ચન છે. So Tn બરાબર શું છે 1 ડિવાઇડ બાય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d જ્યાં a શું છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે અને d શું છે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. યાદ રાખજો સ્વરિત શ્રેણીનો નહીં સમાંતર શ્રેણીનો. ઓકે એટલે આપણે a ની કિંમત ક્યાંથી લીધી a ની કિંમત સમાંતર શ્રેણીમાંથી d ની કિંમત ક્યાંથી લીધી એ પણ સમાંતર શ્રેણીમાંથી. અહીંયા આપેલા પહેલા પદમાંથી આપણે નથી લીધી. અહીંયાનું પહેલું પદ શું છે સ્વરિત શ્રેણીનું 1/a છે જ્યારે ત્યાં સમાંતર શ્રેણીનું પહેલું પદ શું છે a છે. તો અહીંયા આપણે જે a લખ્યો છે કયો છે સમાંતર શ્રેણીનું પદ છે કે સ્વરિત શ્રેણીનું સમાંતર શ્રેણીનું છે. સો ખાસ ધ્યાન રાખવું સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે. ચલો એક ક્વેશ્ચન જોઈ લઈએ. ચલો બીજું એક વસ્તુ કે સ્વરિત શ્રેણીમાં સરવાળાનું સૂત્ર નહીં મળે. સરવાળાનું સૂત્ર નહીં મળે. ચલો ક્વેશ્ચન લખો. સ્વરિત શ્રેણીનું 7મું અને 12મું પદ સ્વરિત શ્રેણીનું 7મું અને 12મું પદ સ્વરિત શ્રેણીનું 7મું અને 12મું પદ અનુક્રમે 1/10 અને 1/49 હોય 1/10 અને 1/49 હોય તો 20મું પદ શોધો. તો T20 20મું પદ શોધો. સૌથી પહેલા શું કરવાનું છે આ શું છે સ્વરિત શ્રેણીના પદો આપ્યા છે આપણે એને શેમાં ફેરવવાનું નાખશું જલ્દી બોલો t ડેશ લઈ લઉં છું એટલે કે t ડેશ શું દર્શાવે છે સમાંતર શ્રેણી દર્શાવે છે. બીજી વસ્તુ બોર્ડમાં આ ટોપિક આવતો નથી એટલે આપણે લખવાનું બહુ ધ્યાન રાખવાની જરૂર નથી. તમે ડાયરેક્ટલી ગમે તે રીતે સોલ્વ કરી નાખશો ઇશ્યુ નથી કારણ કે બોર્ડની અંદર આ સિલેબસમાં છે નહીં. સો t ડેશ શું લખી શકશો તમે t ડેશ એટલે કે શું સમાંતર શ્રેણીનું પદ બરાબર. તો t ડેશ 10 શું આવશે સોરી t ડેશ 7 શું આવશે 10 t ડેશ 12 શું આવશે 49. આ શેના સ્વરૂપ લખી દીધા આપણે સ્વરિત શ્રેણીમાં શું કીધું છે કે આન્સર 1/10 છે એટલે t2 સોરી t12 શું છે 1/49 છે. બટ એ જ્યારે હું સમાંતર શ્રેણીમાં જોઈશ ત્યારે શું થશે એના વ્યસ્ત. એટલે સમાંતર શ્રેણીમાં શું આપ્યું છે તમને t7 ડેશ 10 અને t12 ડેશ 49. હવે મને આમાં તમે શું શોધી આપશો t ડેશ 20 શોધી આપશો. જલ્દી શોધી આપો. જલ્દી શોધીને આપો. ચાલો જલ્દી t7 ડેશ કોને કહેવાશે a પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 10 a પ્લસ 11d ઇઝ ઇક્વલ ટુ 49. સો જ્યારે તમે આનો બાદબાકી કરશો ત્યારે શું મળશે 5d ઇઝ ઇક્વલ ટુ 39. સો d will be 39/5. a will be 39/5 લગાવશો તો શું આવશે 39/a ઇઝ ઇક્વલ ટુ 10 minus 39 into 6/5. So 50 minus 39 into 6, 4 into 6 to 40 minus 6 to 34 divided by 5. 234 માંથી 50 જશે એટલે પેલા તો 4 આવી જશે 23 માંથી 5 જશે એટલે 8 184/5. તો શું આન્સર આવશે -184/5. Just a minute. A plus 6d is equal to 10. A plus 11d is equal to 49. આમાંથી આને બાદ કર્યું તો શું આવી ગયું 5d. 49 માંથી 10 જશે એટલે 39. d is equal to 39/5. ઓકે ઇશ્યુ નથી. a માં આપણે શું મૂક્યું 39/5 મૂક્યું તો 39 into 6 to 34. ઓકે કોઈ ઇશ્યુ નથી. તો બરાબર a બરાબર શું આવી ગયું -184/5. હવે તમને શું જોઈએ છે a20 જોઈએ છે t dash 20. તો શું મળશે a plus 19d. a શું છે -184/5 plus 19 શું છે અહીંયા 39/5. ચલો ગુણાકાર કરી દો શું આન્સર આવશે -184 ડિવાઇડ માં તો 5 છે એટલે કોઈ ઇશ્યુ નથી. અહીંયા ગુણાકાર કરો 19 નવા શું થશે 180 ગુણ્યા 171 અને 19 તરી 57 તો 171 57 plus 17 શું થશે
17 67 67 ને 7 74 741 આવશે. ઓકે 741 માંથી 184 બાદ થશે તો શું થશે? 11 માંથી 4 જશે એટલે 7, 13 માંથી 8 જશે એટલે 5 અને 6 માંથી 1 જશે એટલે 5. 557 / 5. સો આ શું થઈ ગયું? તમારો T20 થઈ ગયું. મને કંઈક મિસ્ટેક લાગે છે, ક્વેશ્ચન જોવો પડશે. જસ્ટ અ મિનિટ. યસ, ક્વેશ્ચન બરાબર છે. સો આ શું મળી ગયું તમને? T-20 મતલબ કે સમાંતર શ્રેણીનો 20મું પદ આ મળી ગયું. તો જલ્દીથી બોલો, ત્વરિત શ્રેણીનું 20મું પદ શું થશે? આનો વ્યસ્ત બરાબર 5/557. આ શું થશે? 20મું પદ થઈ જશે. સમજાય છે? તો ત્વરિત શ્રેણી આપણે કેવી રીતના ડીલ કરશું? સૌથી પહેલા મેં શું કર્યું? ત્વરિત શ્રેણીને સમાંતર શ્રેણીમાં ફેરવ્યું. પછી મેં એના માટે દાખલો સોલ્વ કરી દીધો અને પછી પાછું મેં સેવા ફેરવી દીધું ત્વરિત શ્રેણી. તો આવી જ રીતે આપણે સોલ્વ કરવાનું છે. એના માટે કઈ અલગ રીત વાપરવાની જરૂર નથી. ચલો હવે વાત લખો મને. જો a અને b એ પ્રથમ બે પદ હોય તો ત્વરિત શ્રેણીનું n મું પદ શોધો. જો a અને b એ ત્વરિત શ્રેણીના પ્રથમ બે પદ હોય, ત્વરિત શ્રેણીના પ્રથમ બે પદ હોય તો n મું પદ Tn શોધો. તો જલ્દીથી મને કહી દો, અગર આ a અને b શું છે? ત્વરિત શ્રેણીના પ્રથમ પદો છે. તો અને શેમાં ફેરવી નાખું? 1/a 1/b શું હશે? સમાંતર શ્રેણીમાં હશે. સમાંતર શ્રેણીમાં હશે ને? તો સમાંતર શ્રેણીનું અગર આને હું a' કહી દઉં, a' બરાબર શું આવી ગયું? 1/a અને d' બરાબર શું લખાશે? 1/b - 1/a. એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું થઈ ગયું? a' બરાબર 1/a. સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શું થઈ ગયો? તો કે દ્વિતીય પદ માઈનસ પ્રથમ પદ 1/b - 1/a. કેટલા લોકોને n મું પદ ખબર છે? સમાંતર શ્રેણીનું n મું પદ Tn' = a' + n - 1 * d'. સો a' બરાબર શું છે? 1/a + n - 1. અહીંયા શું આવશે? 1/b - 1/a. સો આન્સર બોલો શું આવશે? સો આન્સર વિલ બી 1/a બ્રેકેટમાં n - 1 + 1. સોરી માઈનસ પ્લસ થઈ જશે ને? સો શું આન્સર આવશે? 2 - n આવશે. પ્લસ યા તો આને એમ જ રહેવા દો, ચાલશે, આમ જ રહેવા દો. 1/a + n - 1 * 1/b - 1/a. આ શેનું થઈ ગયું? પદ સમાંતર શ્રેણીનું. ચલો ત્વરિત શ્રેણીનું બોલો શું આવશે? ત્વરિત શ્રેણીનું n મું પદ શું આવશે? તો કે છે સમાંતરનું જે આવ્યું છે એનું વ્યસ્ત. સમાંતરનું જે આવ્યું છે એનું વ્યસ્ત. તો 1/1/a + n - 1 1/b - 1/a. સમજ પડી ગઈ કે ના પડી? પડી ગઈ ને સમજ? તો શું કરવાનું છે? ફક્ત સમાંતર શ્રેણીમાં કન્વર્ટ કરો, એના માટે સોલ્વ કરો અને પાછું ત્વરિતમાં કન્વર્ટ કરો. એક જ મેથડ. સમાંતર શ્રેણીમાં કન્વર્ટ કરો, એના માટે સોલ્વ કરો અને પછી પાછું ત્વરિતમાં ફેરવી દો. ચાલો લખી દો. તો અગર મને આપેલું હોય a અને b શું આપ્યું? ત્વરિત શ્રેણીમાં છે એવું આપેલું હોય તો એ સમયે તમારો આન્સર શું થશે? Tn પદનો 1/a + n - 1 1/b - 1/a. ચાલો લખો આગળ નવો સવાલ. ત્વરિત શ્રેણીનું કોનું? ત્વરિત શ્રેણીનું m મું પદ n હોય, m મું પદ n હોય અને n મું પદ m હોય તો Tmn શોધો. તો Tmn શોધો. હવે મને એક વસ્તુ કહી દો, અગર હું આની વાત કરું છું, આ સમાંતર શ્રેણીમાં નથી, શેમાં છે? ત્વરિત શ્રેણી. સમાંતર શ્રેણી માટે શું થશે? જલ્દી બોલો. Tm' = 1/n. Tn' = 1/m. સો Tmn' શોધો. કેવી રીતે શોધીશું? તો આપણે ખબર છે આનું સૂત્ર મૂકો. શું આવશે? a + m - 1 * d = 1/n. a + n - 1 * d = 1/m. બરાબર છે કે ખોટું છે? બરાબર છે. બંનેની બાદબાકી કરો તો શું મળશે? આની નાની બાદબાકી કરશો તો શું મળશે? m - n / d = 1/m - 1/m. સો m - n તો કેન્સલ જ થવાનું છે. તો d બરાબર શું આવશે? જલ્દી બોલો. d બરાબર 1/m.
d બરાબર શું આવી ગયું 1/mn આવી ગયું. હવે આમાંથી એકમાં વેલ્યુ મૂકો, આની અંદર વેલ્યુ મૂકી દો તો a is equal to 1/n minus m minus 1 1/mn. So answer will be 1/n minus 1/n plus 1/m. Cancel out 1/mn. 1 ના છેદમાં છે ને તો 1/mn આવશે. So answer will be 1/mn. So tmn બરાબર શું થશે બોલો? a plus mn minus 1 into d. So 1/mn plus mn into d minus d. D will be what? D will be 1/mn. So mn into 1/mn minus 1/mn. 1/mn cancel. શું કર્યું મેં અહીંયા ફક્ત a અને d ની કિંમત જે શોધી એ મૂકી દીધી. તો આન્સર શું મળી ગયો મને? mn will be cancel. આન્સર is equal to 1. આ કોનું આવ્યું? આ કોનો આન્સર આવ્યો? સમાંતર શ્રેણીનું mn પર tmn ડેશ આવી ગયું. શું આવી ગયું? tmn ડેશ. સમાંતર શ્રેણીનું m નું પદ શું છે? સમાંતર શ્રેણીનું કયું પદ? mn નું પદ. કયું થઈ ગયું? 1. તો જલ્દીથી બોલો સ્વરિત શ્રેણીનું mn પદ શું થશે? આનું વ્યસ્ત 1/1 is equal to 1. તો હજી પણ જુઓ શું કર્યું મેં? સ્વરિત શ્રેણી આપેલી હતી એને શેમાં કન્વર્ટ કરી નાખી? સમાંતર શ્રેણીમાં. પછી સોલ્વ કોના માટે કર્યું? સમાંતર શ્રેણી માટે જ સોલ્વ કર્યું અને છેલ્લે જે આન્સર આવ્યો એને શેમાં કન્વર્ટ કર્યું મેં? સ્વરિત શ્રેણીમાં. સો આ મેથડ થી સોલ્વ કરશો તો શું થશે? સૌથી ઈઝીલી તમે આન્સર લાવી શકશો. અધરવાઇઝ તમે ગૂંચવાઈ જશો. ચલો હજી એક દાખલો જોઈ લઈએ. સેમ ક્વેશ્ચન. આ જ ક્વેશ્ચન પર શું પૂછ્યું છે? m plus n પૂછ્યું છે. m plus n નું પદ શોધો. તો શું આવશે? જલ્દી બોલો. તો આપણી પાસે શું છે? tm plus n ની વાત કરીએ તો શું આવશે? 1/mn તો ફિક્સ થઈ ગયું a ની વેલ્યુ plus m plus n minus 1 into divided by 1/mn. So answer 1/mn plus 1/n plus 1/m minus 1/mn. 1/mn cancel. So answer will be tm plus n is equal to m plus n divided by mn. આ કોનું આવી ગયું? સમાંતર શ્રેણી. મારે કોનું જોઈએ છે? મારે કોને જોઈએ છે? સ્વરિત શ્રેણી. તો સ્વરિત શ્રેણી માટે શું આવશે? t dash છે. હા t dash. તો સ્વરિત શ્રેણી માટે શું મળશે તમને? 1mn divided by m plus n. આનું ઉલટું સ્વરિત શ્રેણી. તો અહીંયા પણ શું કર્યું? સેમ દાખલો છે. આ જ દાખલો અગર રકમ લખી લો, ચાલો તમે જાતે કરી શકો. જો સ્વરિત શ્રેણીનું m મું પદ n હોય અને n મું પદ m હોય તો m plus n મું પદ સાબિત કરો કે mn divided by m plus n થશે. તો m plus n નું પદ સાબિત કરો કે mn divided by m plus n થશે. ચલો લખાઈ ગયું છે. આગળ જઈએ. चलो एक सवाल है a1 a2 a3 समांतर श्रेणी में हो a2 a3 a4 समगुणोत्तर श्रेणी में हो. So a3 a4 a5 त्वरित श्रेणी में हो तो a1 a3 a5 શું આવશે? બરાબર છે. a1 a3 a5 શું આવશે? યસ. આમાં શું કરીશું આપણે? વિચારો. સિમ્પલ. પહેલા શું મને ખબર છે? a1 a3 એટલે કે a1 શું છે? a1 શું છે? તો કે a લઈ લે. ચાલો a3 શું થશે? a plus 2d થશે અને a5 શું થશે? a plus 4d થશે. થશે કે નહીં? યસ. અહીંયાથી a3 અને a5 વચ્ચે શું રિલેશન મળે છે? સવાલમાં શું છે? સવાલમાં મને કંઈક ડાઉટ લાગે છે. સવાલ પૂછ્યું શું છે?
જસ્ટ અ મિનિટ. A1 A3 A5 શું થશે? ઓકે, A1 plus A3 શું થશે? 2A2. આ સવાલ રહ્યો, સવાલમાં મને કઈ ભૂલ લાગે છે, શું પૂછ્યું છે એ મને નથી ખ્યાલ. ઓકે, સો આ ક્વેશ્ચન રહેવા દો. નેક્સ્ટ જોઈ લો, હાર્મોનિક મીન. શું લઈએ છે આપણે? હાર્મોનિક મીન. એટલે શું લખાશે? સ્વરિત મધ્યક. સ્વરિત મધ્યક. તો આમાં આપણે શું લખી શકીએ? લખો પહેલા તો પહેલા અને છેલ્લા પદ સ્વરિત શ્રેણીના પ્રથમ અને અંતિમ પદની વચ્ચે આવેલા સ્વરિત શ્રેણીના પ્રથમ અને અંતિમ પદની વચ્ચે આવેલા તમામ પદોને સ્વરિત મધ્યક કહેવાશે. તમામ પદોને સ્વરિત મધ્યક કહી શકાશે. સ્વરિત મધ્યક એ લખો. સ્વરિત મધ્યક એ બીજો મુદ્દો. સ્વરિત મધ્યક એ આપેલ શ્રેણીના સ્વરિત મધ્યક એ આપેલ સ્વરિત શ્રેણીના વ્યસ્ત કરવાથી મળતી શ્રેણીના કૌંસમાં લખી દો સમાંતર શ્રેણી. વ્યસ્ત કરવાથી મળતી શ્રેણીના સમાંતર મધ્યકના વ્યસ્ત જેટલો હોય છે. ચલો, લખાઈ ગયું. ચલો નેક્સ્ટ મુદ્દો જોઈ લઈએ. બે સંખ્યા વચ્ચે એક સમાંતર એક સ્વરિત મધ્યક. બે સમાંતર વચ્ચે એક સ્વરિત મધ્યક. તો આને કેવી રીતે લખાશે? AHD, જ્યાં H શું છે? સ્વરિત મધ્યક. બરાબર. તો મારે શું કરવાનું હતું? સ્ટેપ જે યાદ કરો. સેકન્ડમાં શું કીધું? આની વ્યસ્ત શ્રેણી એટલે કે શું લખાશે? 1/a 1/h 1/b. શેમાં હશે? સમાંતર શ્રેણીમાં. હવે સમાંતર શ્રેણીમાં સમાંતર મધ્યક શું થશે? બધાને ખબર છે કે 2 × વચ્ચેનો ટર્મ બરાબર 1/a + 1/b. બરાબર છે કે નહીં? તો આ બહુ જ અગત્યનું સૂત્ર થઈ ગયું. 2/h = 1/a + 1/b. સ્વરિત શ્રેણી માટે બહુ જ અગત્યનું સૂત્ર થઈ ગયું કે જ્યારે બી સ્વરિત મધ્યક આપેલો હોય, કોઈ બે સંખ્યાનો સ્વરિત મધ્યક આપ્યો હોય તો આ સૂત્ર એપ્લાય કરવું. ઓકે. ધેન બીજી વસ્તુ મને શું છે? સમાંતર શ્રેણીમાં જે સમાંતર મધ્યક મને મળી ગયો એનો વ્યસ્ત છે. એનો વ્યસ્ત થશે. તો પહેલા તો આમાં સમાંતર મધ્યક અહીંયાથી શોધી શકો ડાયરેક્ટલી, કારણ કે આપણને ખબર છે h મેં શું લીધો છે અહીંયા. h તમે શું માન્યો છે? સ્વરિત મધ્યક. તમે આની h ની વેલ્યુ અહીંયા ફાઇન્ડ કરી લો તો પણ ચાલે. h/2 = શું થશે? 1/1/a + 1/b. વ્યસ્ત કરી લીધું. સો અહીંયા આન્સર શું આવશે? ab / a + b. સો 2ab / a + b = સ્વરિત મધ્યક. બીજો સ્વરિત મધ્યકનું ફોર્મ્યુલા શું થશે? 2ab / a + b.
બીજી રીતે સ્વરિત મધ્યકનું સૂત્ર શું થશે 2ab / a + b. આમાં કઈ ના સમજાયું હતું, શું કર્યું મેં આને શેમાં કન્વર્ટ કરી દીધું, સમાંતર શ્રેણીમાં. હવે સમાંતર શ્રેણીમાં કન્વર્ટ કર્યા પછી એનો મધ્યક સૂત્ર તો મને આવડે છે, બટ મેં અહીંયા h ને શું એઝ્યુમ કર્યું હતું, સ્વરિત મધ્યક. તો મેં h ને કરતા કહીને આન્સર લઈ લીધો. તો બહુ જ અગત્યની વસ્તુ છે, જ્યાં અહીંયા શું છે, એ શું છે, સ્વરિત મધ્યકનું પ્રથમ પદ. બીજી સંખ્યા સ્વરિત મધ્યકની જેના પણ સ્વરિત મધ્યક શોધવા હોય એ બે સંખ્યાઓ છે, જ્યારે h શું છે એ પોતે સ્વરિત મધ્યક છે. ધીરે ધીરે સમજાશે, પણ આ વસ્તુ બહુ જ અગત્યની છે, લખી નાખો. એકાદ દાખલા ગણશો એટલે વધારે સમજમાં આવશે. ચલો હવે લખો n સ્વરિત મધ્યક, a અને b વચ્ચે n સ્વરિત મધ્યક, a અને b વચ્ચે n સ્વરિત મધ્યક, મતલબ a h1 h2 h3 hn b. ઓકે, તો આમાં શું કરશું આપણે, જે રીતે સ્ટેપ છે એ રીતે 1/a લખી દીધા, 1/h1 1/h2 1/h3 1/hn is equal to 1/b. ઓકે, યાદ તો તમારે શું કરશો, a1 a2 બી નામ આપી શકો, કારણ કે હવે શેમાં આવી ગયું, સમાંતર શ્રેણીમાં આવી ગયું. હવે આનું શું નામ આપી શકું, a1 a2 a3 an આપી શકું કે નહીં, કારણ કે સમાંતર મધ્યક થઈ ગયું. હવે મને કહો સમાંતર મધ્યકમાં d શું આવતો હતો, બધાને ખબર છે 1/b - 1/a / n+1. તો સમાંતર મધ્યકનો d શું થઈ ગયો, આ રીતે આવી ગયો. હવે મને કહો a શું આવશે, તો કે 1/a, એ તો આપણને ખબર છે, બરાબર ને, એ તો આપણને ખબર છે. તો આન્સર બોલો શું આવશે, tn+1. an બરાબર શું લખાશે, tn+1 લખાશે કે નહીં, કારણ કે તમને ખબર છે પહેલું પદ આ છે, પછી શરૂઆત અહીંયાથી થઈ છે. તો જ્યારે બી મારે an શોધવું હોય ત્યારે મારે શું લેવું પડશે, tn+1. tn+1 શું આવશે, ફોર્મ્યુલા બોલો, તો કે 1/a + n+1 - 1 * d બરાબર શું છે, d લઈ લો. ચાલો, તો 1/a તો 1/a જ છે, પ્લસ અહીંયા શું આવી જશે n, અંદર શું આવી જશે 1/b / -1/a / n+1. So answer will be 1/a + n / n+1 1/b - 1/a. अगर ऐसे में से लेवो तो भी ले लो, नहीं तो बाकी आ શું આવી ગયું, an આવી ગયું. अगर આ an છે તો જલ્દીથી બોલો hn શું થશે, 1 / 1/a + n+1 1/b - 1/a. તો તમે જે રીતે સમાંતર મધ્યક શોધી લીધો એનું ઉલટું શું થઈ જશે, સ્વરિત મધ્યક. તો સ્વરિત મધ્યક હું કઈ રીતના શોધી શકું, આ રીતે શોધી શકું કે નહીં. સો તમે સ્વરિત મધ્યક આ રીતે શોધી શકો છો. એટલે સિમ્પલ કામ શું કરવાનું છે, પહેલા સ્વરિત શ્રેણીને સેવા ફેરવી નાખો સમાંતર શ્રેણીમાં, સમાંતર શ્રેણીમાં ફેરવ્યા પછી સમાંતર મધ્યક શોધો, સમાંતર મધ્યક જે મળે એનો વ્યસ્ત કરો એટલે તમને શું મળશે, સ્વરિત મધ્યક મળી જશે. આ શું છે, સ્વરિત મધ્યક થઈ ગયો. સમાંતર સમજ આવે છે. પ્રોસીજર એ જ છે, બાકી આ બધું લખવા માટે છે, આને યાદ રાખવાની જરૂર નથી. આપણે પ્રોસીજર યાદ રાખવાની છે, કે ગમે તેને સ્વરિત મધ્યક કે સ્વરિતની કોઈ પણ વસ્તુ પૂછવામાં આવે હું પહેલા એને સમાંતરમાં કન્વર્ટ કરીશ. ચાલો આગળ જઈએ. n સ્વરિત મધ્યકના વ્યસ્તનો સરવાળો. one by h1 1 by h2 1 by h3 1 by hn. આને શું કહેવાશે, a1 a2 a3 an કહેવાશે કે નહીં. આનો ફોર્મ્યુલા શું હતું, કોને યાદ છે, સમાંતર મધ્યકનું n/2 a + b. પણ અહીંયા a + b શું છે, અહીંયા a + b શું છે, 1/a અને 1/b. તો આનો આન્સર શું આવશે, n/2 1/a + 1/b. કોનો આન્સર 1/h1 1/h2 એવો આવી જશે.
કારણ કે તમને ખબર છે સ્વરિત શ્રેણીમાંથી સમાંતરમાં ફેરવશો એટલે શું થશે 1/a થશે 1/h1 થશે 1/h2 થશે. સો પહેલું અને છેલ્લું પદ શું હશે 1/a અને 1/b. એટલા માટે આનો આન્સર શું આવશે 1/a + 1/b. સમાંતર નહીં સ્વરિત મધ્યકના વ્યસ્તનો સરવાળો શું થશે 1/2 1/a + 1/b. ચાલો લખી લો જલ્દીથી. આવું કશે જોયું હતું તમે આગળ 1/a + 1/b ને તમે શું લખી શકો n * 2/h યાદ હોય તો 2 will be cancel તો શું આવશે n / h એનો મતલબ કે હું h બરાબર શું લખી શકું h બરાબર લખી શકું n / 1/h1 + 1 / 1/h2 + 1 / h3 / 1/hn. સો મને એવું કહેવામાં આવે કે રેન્ડમ નંબર્સના એટલે કે કોઈ અસ્તવ્યસ્ત જે સંખ્યાઓ છે એનો સ્વરિત મધ્યક શોધવો હોય. આપણે સ્ટેટિસ્ટિક્સ એટલે કે મધ્યવર્તી સ્થિતિમાન કહીને એક ચેપ્ટર તમારું આવતું હતું. એની અંદર ચર્ચા કરતા હતા કયો ચર્ચા કરી સમાંતર મધ્યકની ચર્ચા કરી સમગુણોત્તર મધ્યકની ચર્ચા કરી દીધી. તો હવે કદાચ મને એવું પૂછાય કે ચાર સંખ્યા આપી હોય સપોઝ આ લખાઈ ગયું છે જલ્દીથી લખી લો પહેલા જલ્દીથી લખી લો તો શું આવશે 2ab નો સ્વરિત મધ્યક ab નો સ્વરિત મધ્યક શું થશે તો તમે કહેશો સર 2 / 1/a + 1/b. ચલો abc નો સ્વરિત મધ્યક શું થશે abc નો શું થશે 3 / 1/a + 1/b + 1/c. એના n પદોનો સ્વરિત મધ્યક શું થશે તો કે n / 1/a1 + 1/a2 + 1/a3 / 1/a1 સમજાય છે. તો આ શું થઈ ગયું સ્વરિત મધ્યક એટલે કે રેન્ડમ નંબર્સ કોઈ બી અસ્તવ્યસ્ત નંબરો આપેલા હોય એનો સ્વરિત મધ્યક શોધવો હોય તો તમે આ ફોર્મ્યુલા એપ્લાય કરશો. ચલો આપણે લખી લો બહુ જ અગત્યની વસ્તુ છે. ચલો હવે નવો સવાલ લખો 2/3 અને 2/13 2/3 અને 2/13 વચ્ચે 2/3 અને 2/13 વચ્ચે ચાર સ્વરિત મધ્યક ઉમેરો જલ્દીથી પેલા સમાંતર શ્રેણીમાં ફેરવશો તો શું આવશે આ જ સવાલ સમાંતર શ્રેણીમાં પૂછતે તો શું આવતે 3/2 અને 13/2 વચ્ચે ચાર સમાંતર મધ્યક ઉમેરો આવતે કે નહીં સવાલ જો તમે પહેલા જ કીધું છું લખવાનું આપણે કશે છે નહીં બોર્ડમાં પૂછાતું નથી. સૌથી દિમાગથી વિચારવાનું છે કે આ સવાલ મને સમાંતર મધ્યકમાં પૂછવામાં આવતો તો શું લખતે આપણે એનું વ્યસ્ત અને સમાંતર મધ્યક. તો ચાલો જલ્દીથી બોલો સમાંતર મધ્યક કયા આવશે a1 a2 a3 a4 1/13/2 અહીંયા શું છે 3/2 જલ્દીથી d બોલો d શું આવશે 13/2 - 3/2 / 4 + 1 = શું આવશે 10/2 / 4 5 1 આન્સર આવશે. સો d શું આવી ગયો 1 આવી ગયો. તો જલ્દીથી બોલો a1 શું આવશે a + d = 3/2 + 1 = 5/2. a2 શું આવશે a + 2d = 3/2 + 2 = 7/2. a3 શું આવશે a + 3d = 3/2 + 3 = 9/2. બરાબર છે. ચાલો આગળ જઈએ. a4 બરાબર શું આવશે a + 4d = 3/2 + 4 = 11/2. તો આ શું મળી ગયા તમને સમાંતર મધ્યક મળી ગયા કયા ચાર. તો જલ્દીથી બોલો h1 શું આવશે આનું વ્યસ્ત 2/5 h2 શું આવશે 2/7 h3 શું આવશે 2/9 અને h4 શું આવશે 2/11. તો આ શું મળી ગયા આપણે સ્વરિત મધ્યકો મળી ગયા. ચાર શું મળી ગયા સ્વરિત મધ્યક મળી ગયા. તો મેં શું કર્યું સમાંતર મધ્યક આપેલો હતો સ્વરિત શ્રેણી આપેલી તેને મેં શેમાં ફેરવી સમાંતર શ્રેણીમાં. સમાંતર શ્રેણીના શું શોધ્યા મેં સમાંતર મધ્યક શોધ્યા અને એના જ વ્યસ્તને હું શું કહું છું સમાંતરની પણ સ્વરિત મધ્યક કહું છું. સમાંતર મધ્યકના વ્યસ્તને જ સ્વરિત મધ્યક કહેવાય છે એ યાદ રાખજો. બટ તમારે પહેલા સમાંતર શ્રેણીમાં ફેરવતા આવડવું જોઈએ કે મેં શું કર્યું પહેલાના છેલ્લા પદનો વ્યસ્ત લીધો. બરાબર છે ને યસ. તો ચાલો લખી લો જલ્દીથી
चलो लखो जो a माइनस b बाई टू जो a माइनस b बाई टू b बाई टू a माइनस b बाई टू b बाई टू અને c માઇનસ b બાય ટુ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે abc સ્વરિત શ્રેણીમાં છે બરાબર સાબિત કરવાનું છે તો સૌથી પહેલા મને શું ખબર છે કે b બાય 2 નો વર્ગ બરાબર શું છે a માઇનસ b બાય 2 c માઇનસ b બાય 2 કેમ કારણ કે સમગુણોત્તર શ્રેણીમાં છે તો આજુબાજુના પદનો ગુણાકાર એ શું થશે વચ્ચેના પદના વર્ગ બરાબર તો b બાય 2 શું આવશે b સ્ક્વેર બાય 4 અહીંયા શું આવશે ac માઈનસ ab બાય 2 માઈનસ cb બાય 2 પ્લસ b સ્ક્વેર બાય 4 સો b સ્ક્વેર બાય 4 b સ્ક્વેર બાય 4 કેન્સલ આઉટ સો અગર હું આને વ્યવસ્થિત લખું તો શું મળશે મને ab વાળી સ્ટેપને આમ જ લઈ આવું તો a c b બાય 2 ac બરાબર છે તો હું શું લખી શકું b બરાબર 2ac ડિવાઇડ બાય a c અને આ શું દર્શાવે છે તમને b એ a અને c નો સ્વરિત મધ્યક છે યાદ છે આ ફોર્મ્યુલા સ્વરિત મધ્યકનું 2ab ડિવાઇડ બાય a b ચલો કોઈ વ્યક્તિ શું કરશે અહીંયા ઉડાઈ પણ શકે કેવી રીતે 1 ડિવાઇડ બાય abc વડે ભાગ લગાવો તો શું આવશે ચલો પહેલા તો હું લખી દઉં ab બાય 2 પ્લસ ac બાય શું લખાશે ab પ્લસ bc ઇઝ ઇક્વલ ટુ 2ac હવે આનામાં તમે શું કરશો abc વડે ભાગો શું કરો તો abc વડે ભાગો તો શું આવશે અહીંયા શું આવી જશે 1/c અહીંયા શું આવી જશે 1/a અને અહીંયા શું આવશે 2/b સો આ પણ શું છે સ્વરિત મધ્યક બતાવે છે સો બંને રીતે કરી શકો કોઈ ડાઉટ નથી બટ કેટલા લોકોને સમજ પડી ગઈ છે સો સ્વરિત મધ્યકમાં બહુ અઘરા દાખલા પૂછવાની કોઈ શક્યતા નથી બહુ ઈઝીલી તમે સોલ્વ કરી લેશો આવા દાખલા આવશે એક નેક્સ્ટ દાખલો બીજો લઈ લો b અને c નો સમાંતર મધ્યક a હોય b અને c નો સમાંતર મધ્યક a હોય c અને a નો સમગુણોત્તર મધ્યક b હોય c અને a નો સમગુણોત્તર મધ્યક b હોય તો સાબિત કરો કે c એ a અને b નો સ્વરિત મધ્યક છે c એ a b નો સ્વરિત મધ્યક સાબિત કરો સમજાય છે શું આપણને આપ્યું છે પહેલા એ લખી દો એટલે આસાનીથી સોલ્વ થઈ જશે પહેલા તો તમને આપ્યું છે 2a = b + c અને બીજું આપ્યું છે b = b² = ac બરાબર છે 2a = b + c b² = ac તો તમે શું કરી શકો આમાં કોઈની કિંમત કોઈમાં મૂકી શકો તો કોની કિંમત મૂકવી સારી રહેશે વિચારો ને કહો just a minute આમાં b કોમન લઈ લો અહીંયાથી કોઈ b છે આપણી પાસે અહીંયા b કોમન લેશું તો શું આવશે 2a - c અહીંયા શું છે b² = ac અગર આની ને આની ભાગાકાર કરી નાખીએ તો શું થશે b² / ચલો લઈ લો b² / b ac / 2a - c બંનેનો શું કર્યું મેં ભાગાકાર કર્યો તો અહીંયા b આવી ગયું સો આન્સર વિલ બી 2ab - bc = ac સો 2ab = ac + bc સો આને abc વડે ભાગો તો શું આવશે 2/c = 1/b = 1/a આનો મતલબ શું થશે c એ a અને b નો શું છે સ્વરિત મધ્યક છે થઈ જશે સાબિત થઈ ગયું ને 2/c = 1/a + 1/b તો c શું છે a અને b નો સ્વરિત મધ્યક છે લખી લો બહુ સિમ્પલ રીતે થઈ જાય છે જો
चलो आ एक जो वस्तु समझाऊं છું કે તમારા માટે પહેલી વાર થશે તો ધ્યાન આપજો લખો just PQR in AP જ્યાં PQR સમાંતર શ્રેણીમાં છે તો સાબિત કરો કે XYZ સ્વરિત શ્રેણીમાં છે ओके तो आना आंसर समझाई શું છે अगर PQR समांतर શ્રેણીમાં છે XY PQR समांतर શ્રેણીમાં હોવાનો મતલબ શું થઈ ગયો એ તમે આગળ જઈને જોઈ લેશો ચાલો જરૂર પડશે એ રીતે તો અત્યારે શું કરો તમારી પાસે શું છે સૌથી પહેલા તો x વડે ભાગી નાખશો તો અહીંયા શું દેખાશે મને a/x - 1 / p b/y - 1 / q c/z - 1 / શું થઈ ગયું આ આવું લખી શકું કે ના લખી શકું હવે તમને મને ખબર નથી તમને ખ્યાલ છે કે નહીં હું તમને બતાવી દઉં છું અહીંયા અગર મને આ રીતના કંઈક આપેલું હોય તો મને આ રીતના લખી શકું છું બરાબર તમને ખ્યાલ છે કે નહીં મને ખબર નહીં પણ હું આવું લખી શકું છું એ તમને હું કહી દઉં ઓકે તમે ચેક તો કરી શકો છો કોઈ રકમ લઈને ચેક કરી લો તો પણ ઇશ્યુ નથી પણ તમે આ બંનેની બાદબાકી અને આ બંનેની બાદબાકીને ગુણોત્તરને શું લઈશો એકબીજાને સરખા બતાવી શકો અહીંયા એ વસ્તુ એપ્લાય કરો જેવું એપ્લાય કરશો શું થશે a/x - 1 b/y - 1 ડિવાઇડ બાય શું આવશે p - q ઇઝ ઇક્વલ ટુ જસ્ટ અ મિનિટ abc વિશે શું કીધું છે તમને abc છે કે બધામાં એક છે સોરી બાય મિસ્ટેક અહીંયા bc નથી શું છે a છે એટલે ભાઈ ચલો abc વિશે બી કંઈક આપવું જોઈએ તો સો આ શું છે a છે ઓકે તો અહીંયા બી શું આવશે a આવશે ચાલો અહીંયા શું આવશે a/y - 1 - a/z - 1 ડિવાઇડ બાય શું આવશે q - r ચલો બે પદોનો બાદબાકી શું થશે સમાંતર શ્રેણીમાં છે બે પદોની બાદબાકી શું થાય -d p - q આવશે તમારું -d એટલે કે માઈનસ સામાન્ય તફાવત અહીંયા પણ શું આવવાનો છે -d જ આવવાનો છે q - r પણ શું થશે સામાન્ય તફાવત જ આવશે અહીંયાથી બોલો શું આવશે a - x -1 will be cancel બંને બાજુથી તો બાકી શું રહેશે a કોમન લઈ લેશું તો 1/x - 1/y a 1/y - 1/z so a will be cancelled -d cancel તો આન્સર આવી ગયો 1/x - 1/y is equal to 1/y - 1/z so answer will be 1/x plus 1/z is equal to 2/y જે શું દર્શાવે છે x y z ને શેમાં દર્શાવે છે સ્વરિત શ્રેણીમાં આ શું દર્શાવે છે કે x y z શેમાં છે સ્વરિત શ્રેણીમાં છે તો લખી લો જલ્દીથી બહુ જ અગત્યની વસ્તુ છે આ વસ્તુ ખાસ લખજો चलो આપણે ગઈકાલે કેટલા દાખલા હતા એને ચર્ચા કરી લઈએ જે ચાર દાખલા બાકી રહેતા હતા બરાબર ને જસ્ટ અ મિનિટ થઈ ગયું છે તો ગઈકાલે મેં તમને કીધું હતું કે ચાર દાખલા હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ તો એ આપણે કરી લઈએ સ્વાધ્યાય પૂરું થાય આપણું 9.3 કયો દાખલો તો એમાં छब्बीस में जो 27 में जो 28 में પણ જોયો હતો 29 માં આપણે આયા હતા બે ધન સંખ્યાઓના સમાંતર અને સમગુણોત્તર મધ્યક તમને આપેલા છે
એ અને જી હોય તો સાબિત કરો કે સંખ્યાઓ શું હોય. આ તો આપણે કરી નથી નાખ્યો ક્લાસમાં. દ્વિઘાત સમીકરણનો દાખલો યાદ હોય તો તમને, તો આની ચર્ચા કરવી છે કે રહેવા દઈએ? બોલો શું કરશું? ચર્ચા કરીશું? કરી લેવી છે? ચાલો લઈ લો તો પછી કઈ ચર્ચા છે, આપણે ટેન્શન લેવાની જરૂર. ચાલો શું કરતા હતા? દ્વિઘાત સમીકરણ બનાવ્યું હતું. તો આ સમીકરણ શું આપશે? આન્સરમાં x ની કિંમત શું આવશે? a અને b આવશે. તમને ખબર છે આ રીતે તમે દ્વિઘાત સમીકરણ લખો જ છો ને. હવે a + b શું લખાશે? તો કે કેપિટલ A by 2 સોરી 2 કેપિટલ A અને ab શું લખાશે? તો 2 √g કે g² શું લખાશે? g². તો બસ આની અંદર કિંમત મૂકવાની છે. x² - 2ax + g² = 0. અને આમાં બસ આપણે x ની કિંમત શોધવાની છે. તો x ની કિંમત કેવી રીતના મળશે? -2a પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં શું આવશે? b² એટલે શું આવશે? 2a નો સ્ક્વેર એટલે 4a² માઇનસ પ્લસ પ્લસ -4g² ડિવાઇડમાં શું આવશે? 2a મતલબ કે 2. સો 2 તો નીકળી જશે, કોઈ ડાઉટ નથી એમાં. બાકી શું રહેશે? માઇનસ માઇનસ પ્લસ a પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં a² - g². તો આપણો જે x જે છે બીજ જે a અને b ની કિંમત આપવાનું છે એ શું આવશે? a પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં a² - g². આ રીતે સાબિત કરી લો, કોઈ એમાં લાંબુ વિચારવાનું નથી. કરેલું છે આપણે ઓલરેડી, બરાબર. આને બહુ વધારે આપણે ચર્ચામાં નહીં લઈએ, આગળ જઈએ. હવે મારી પાસે કોઈ સવાલ છે 30. બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. શું લખ્યું છે? વાંચો સવાલ. બેક્ટેરિયાના ઉછેરમાં દર કલાકે તેની સંખ્યા એટલે કે દર કલાકે બમણી થાય છે. જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 હોય તો 2 કલાક, 4 કલાક અને n માં કલાકે બેક્ટેરિયાની સંખ્યા શોધો. એક કલાક બાદ એટલે પહેલા દર કલાકે બમણી થાય છે. તો પહેલા કલાકે કેટલી હશે? a હશે. જે કેટલી આપી છે? શરૂઆતમાં 30 છે. તો 1 કલાક પછી એટલે શું કહેવાશે? a2. આ પ્રથમ કલાકે, સેકન્ડ કલાકે, બીજા કલાકે કેટલી હશે? 30 ગુણ્યા 2 ડબલ થાય છે ને, તો 60 આવશે. પછી કેટલા કલાકે કીધી? 4 કલાકે. a4 બરાબર શું થશે? તો કે 30 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા એટલે 2 ની કેટલી ઘાત? 3 ઘાત. 2 ની કેટલી ઘાત આવશે? 3 ઘાત. તો શું જવાબ થશે? ચલો a નું ફોર્મ્યુલા બોલ દો ને. શું આવશે? 30 ગુણ્યા 2n - 1. તો અહીંયા આન્સર બોલો. 3 8 8 24 240. અહીંયા જા બોલો an બરાબર શું આવશે? 30 * 2n - 1. તો આ સુધી n કલાકનું મળી ગયું. હવે બીજું શું શોધવાનું છે? એમાં કઈ શોધવા જેવું છે? આમ દર કલાકે તેની સંખ્યા નીચે પ્રમાણે શ્રેણી બનાવ. શું શ્રેણી બનાવશે? જલ્દી બોલો. 30 60 120 240. સમજાય છે? 30 * 2n - 1. હવે આપણે શોધવાનું શું છે? સવાલ શું પૂછ્યો છે? n માં કલાકે બેક્ટેરિયાની સંખ્યા શોધો. એટલે આપણને શું જોઈએ છે? તો મળી ગયું ને. શું આન્સર આવશે? n માં કલાકે કે n કલાક પછી. પ્રથમ કલાકે કેટલા છે? 30. સેકન્ડ કલાક, બીજા કલાકે કેટલા છે? ત્રીજા કલાકે, ચોથા કલાકે, પાંચમા કલાકે. તો n માં કલાકે શું આવશે? 30 ગુણ્યા 2n - 1 આવવું જોઈએ. ઓકે, તો આ શું છે? 1 કલાક પછીની સંખ્યા છે ને. a2 શું દર્શાવે છે? 1 કલાક પછીની સંખ્યા દર્શાવે છે. મારે શું જોઈએ છે? 2 કલાક પછીની. આ શું દર્શાવે છે? 0 ની. આ 1 કલાક પછી, આ 2 કલાક પછી, આ 3 કલાક પછી. સમજાય છે? સો મારા નામ કેવી રીતે આપવું પડશે? a0 a1 a2 a3. હવે તમને શું જોઈએ છે બોલો? તમારે 2 કલાક પછી જોઈએ છે તો હું a2 બતાવીશ. a2 શું છે? 120. તમને 4 કલાક પછી જોઈએ તો શું બતાવશો? a4 બતાવશો. એ શું છે? 480. અગર તમને n માં કલાક પછી એટલે કે n કલાક પછી બતાવવું છે તો શું બતાવશો? n+1 બતાવશો. જો a2 માટે મેં શું સિલેક્ટ કર્યું? જસ્ટ અ મિનિટ. a2 માટે આ પદ કયું થઈ જશે? હજી એક પદ લેવું પડશે. આ પદ કયું થઈ જશે? n-1 ઘાત છે ને ઉપર, તો આ પદ થઈ જશે n નું પદ. જસ્ટ અ મિનિટ. n-1 નું પદ.
પછી શું આવશે n નું આવશે, એ શું આવશે 30 ગુણ્યા 2n. સો n કલાકે આન્સર શું આવશે 3 * 2n. ધ્યાન રાખજો એ વસ્તુ, 30 ગુણ્યા 2n આવશે n માં કલાકે, n કલાક પછી. તો n + 1 શોધવાનું છે. સમજ પડી કે ના પડી? પહેલા કલાકે છે ઉપર, ચલો પહેલાથી બતાવી દઉં. શરૂઆતમાં a બરાબર 30, 1 કલાક પછી શું આવશે a1 આપી દો, a2 આપી દો. a2 બરાબર 1 કલાક પછી એટલે કે a2 બરાબર 60. 2 કલાક પછી એટલે શું લખાશે a3 બરાબર શું આવશે 120. એના 4 કલાક પછી શું આવશે a5 બરાબર શું આવશે a * r⁴ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે a * r⁴ એટલે 30 ગુણ્યા 2 ની 4 ઘાત એટલે 2 ની 4 ઘાત કેટલી થાય 16 તરી 48 તો 480. એવી જ રીતે જ્યારે n કલાકની વાત કરશું તો અહીંયા શું આવશે n + 1 ઇઝ ઇક્વલ ટુ ar⁴ + 1 - 1 ઇઝ ઇક્વલ ટુ ar⁴n. a શું છે 30, r શું છે 2, 2n 30 * 2n. આ રીતે લખી દો. ચાલો સિમ્પલ જ છે બરાબર, બહુ લાંબુ આમાં લોજિક દરવાનું નથી, બહુ સિમ્પલ સવાલ હતો. 31મો સવાલ. બેંકમાં 500 બેંકમાં ₹500 10% ના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ તો 10 વર્ષના અંતે કેટલી રકમ મળે? ચલો પહેલા આ લખી દો. થઈ ગયું છે? પ્રથમ પદ શું છે 500. મેં કેટલા ચક્રવૃદ્ધિ વ્યાજે મૂક્યું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતના ગણાય કેટલા લોકોને ખબર છે? તો કે 500 ગુણ્યા 10/100 આ પહેલા મહિનાનું આવશે બરાબર. પહેલા મહિનાનું વ્યાજ શું આવશે 500 ગુણ્યા 10/100 કરશો એટલે 50 રૂપિયા. તો તમારો a1 એક વર્ષ પછી શું આવી ગયું 500 + 50 એટલે કેટલી અમાઉન્ટ હશે 550. નેક્સ્ટ ટાઈમ શું થશે જ્યારે a2 ગણવાનું થશે ત્યારે 550 ની ઉપર તમે શું ગણશો 10% ગણશો એટલે શું મળશે 550 + 55. તો આ છે 10%, આ છે 100%. કેટલા લોકોને સમજ પડે છે કે આને આ સંખ્યા લખવી એટલે શું કહેવાય 100% કહેવાય. તો સપોઝ મારે કેટલું એનામાં શું રહેશે વળતર રહેશે જોવું હોય તો હું શું લખીશ રકમ an = ચલો અહીંયાથી જોઈને બોલો. a શું છે 500 છે, a1 શું થઈ ગયું 1 કલાક પછી એટલે કે 1 વર્ષ પછી શું થઈ ગયું 1 વર્ષ પછી 500 બ્રેકેટમાં 100 + 10% એટલે કે 10 મેં લઈ લીધા ટકા. એટલે આને આગળ લખવું હોય તો તમે કેવી રીતના લખી શકો ડિવાઇડમાં 100 લઈને બી કરી શકો. ટકાવાળી નીકાળશો તો શું આવશે ડિવાઇડમાં 100 આવી જશે. એટલે આને શું લખાશે 500 ના છેદમાં 100 + 10 શું થશે 110 / 100 એટલે કે 1.1 થઈ જશે. તો 500 ગુણ્યા 1.1 કરશો એટલે તમને શું મળશે રાશિ મળશે. કઈ રાશિ મળશે કે શરૂઆતમાં બેંકમાં કેટલી રાશિ હતી 500, એક વર્ષ પછી કેટલી રાશિ હશે તો ગુણાકાર કરો 500 ગુણ્યા 1.1 શું આવશે 550. શું આવશે 550 આવશે. તો 550 શું હશે એક વર્ષ પછીની રાશિ. 2 વર્ષ પછીની રાશિ શું હશે પાછું 1.1 વડે ગુણો, પાછું 1.1 વડે ગુણો. કહેવાનો મતલબ 1 વર્ષ પછી બેંકમાં રકમ કેટલી થશે 500 ગુણ્યા 1.1. ખોટી છે કે સાચી? સાચી. 2 વર્ષ પછી શું હશે 500 ગુણ્યા 1.1 નો વર્ગ. 3 વર્ષ પછી શું હશે 500 ગુણ્યા 1.1 નો ઘન. તો n વર્ષ પછી શું હશે 500 ગુણ્યા 1.1 ની n ઘાત. આ 1.1 ક્યાંથી આવી ગયું? તો એક તો 100% એટલે શું કહેવાશે એ પોતે અમાઉન્ટ પ્લસ 10% શું લગાવવાની છે વ્યાજ લગાવવાનું છે. તો આ બંનેનું અગર 100 + 110 ના ટકાવાળી ગણીએ તો તમને શું મળશે 110/100 જેને તમે શું લઈ શકો 1.1 લઈ શકો. સમજાય છે વસ્તુ? ચાલો ડિટેલમાં લખવું છે તો ડિટેલમાં લખી દો. બેંકમાં ₹500 આપણી પાસે હતા, શરૂઆતમાં શું હતા 500 રૂપિયા હતા. ઓકે. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે 10%. તો લખી દો ચક્રવૃદ્ધિ વ્યાજ 10% છે. 10 વર્ષના અંતે કેટલી રકમ મળશે તે શોધવી છે. 10 વર્ષના અંતે બેંકમાં કેટલી રકમ હશે? તો 10 વર્ષના અંતે માટે n બરાબર શું 110 અહીંયા જોઈ બી લો 500 ગુણ્યા 1.1 ની 10 ઘાત. આ જવાબ આવશે 500 ગુણ્યા 1.1 ની 10 ઘાત જવાબ આવશે. અહીં પદો સમગુણોત્તર શ્રેણીમાં છે. તમને ખબર પડી કે સમગુણોત્તર શ્રેણીમાં છે? યસ.
પ્રથમ પદ શું છે 500, સામાન્ય ગુણોત્તર કેટલો આવશે 100 + 10%, 100 + 10%, એટલે શું લખાશે 110/100. સામાન્ય ગુણોત્તર શું લખી દો 100 + 10%, એટલે શું લખાશે 110/100, એટલે કે 1.1. ચાલો, તો 1 વર્ષ પછી જે અમાઉન્ટ છે કેટલી છે? 10 વર્ષના અંતે બનતી રકમ. આ લાઈન આ લખી દો. 1 વર્ષ પછી બેંકમાં રકમ કેટલી? 500 × 1.1. 2 વર્ષ પછી કેટલી? 500 × 1.1 નો વર્ગ. તો 10 માં પદે કેટલું આવશે? 500 × 1.1 ની 10 ઘાત. લખી લીધું? ચાલો આગળ જઈએ. હવે મારી પાસે છે છેલ્લો સવાલ, મે બી યસ. જો દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 8 અને 5 હોય તો તે દ્વિઘાત સમીકરણ મેળવો. જો દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 8 અને 5 હોય. ઓકે, ચાલો લઈ લઈએ. ચલો લખો દ્વિઘાત સમીકરણ x² - α + β x + α β બરાબર 0 ના બીજ શું થશે? કોઈ બોલો મને. બીજ શું છે? બીજ આલ્ફા અને બીટા છે. આ તો ખબર પડી ગઈ ને, આના બીજ શું છે? આલ્ફા અને બીટા. એનો સમાંતર મધ્યક એટલે કે આલ્ફા + બીટા/2 શું છે મારી પાસે? 8. એનો શું છે? વર્ગમૂળમાં. સમગુણોત્તર મધ્યક કેટલો આવ્યો છે? 5. સો આટલી વસ્તુ given છે. તો જલ્દી બોલો, આલ્ફા + બીટા = શું લખશો તમે? 2 × 8 = શું થશે? 16. ચલો અહીંયાથી શું મળશે? આલ્ફા બીટા = શું મળશે? 25. તો દ્વિઘાત સમીકરણ શું મળી ગયું? જલ્દી બોલો. x² - 16x + 25. ચલો 5 × 5 = 25. આવું મળે છે. જસ્ટ અ મિનિટ. યસ, તો આનો જવાબ શોધી લો જલ્દી. ચાલો આ સમીકરણનો જવાબ શોધો. શું આવશે? આપણે શોધવાનું શું છે એ તો બોલો. દ્વિઘાત સમીકરણ મેળવો. તો દ્વિઘાત સમીકરણ મળી ગયું ને? આ શું થશે? દ્વિઘાત સમીકરણ થશે x² - 16x + 25. તો જોયા કેટલા ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા. તો આ તો તમે જાતે પણ કરી શકते, પણ છતાં આપણે કરાવી લીધું છે. તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે આપણે શું જોઈશું? તો કે સમાંતર મધ્યક, સ્વરિત મધ્યક અને સમગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ, એની વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો ત્યાં સુધી વિરામ લઈએ.